રેટ શું છે ગાડીના આપણે તમે જે આ જીપ્સીના? હા, અમારે ઓનલાઈન બુકિંગ કોઈ ટુરિસ્ટ પાસે ન હોય બરાબર, અને એને જો જીપ્સીની અંદર એન્જોય કરવો હોય જી જી તો અમારી ગાડીનો રેટ 1500 રૂપિયા રેટ છે. અને આ રેટની અંદર અમે 1.5 થી 2 કલાકનો આખો રાઉન્ડ કરાવીએ. 20 થી 25 કિલોમીટરનો રાઉન્ડ હોય. માનો કે ઓનલાઈન કોઈ પાસે નથી તો અહીંયા કામ થઈ જશે. ઓનલાઈન ના હોય અને એને જીપ્સીમાં એન્જોય કરવા જવું છે, જંગલ એન્જોય, ક્રોકોડાઇલ પોઈન્ટ, તો અમારી ગાડી અહીંથી સાસણગીરથી તમને મળી જાય. બરાબર, મારો કોન્ટેક્ટ નંબર જોઈએ તો પણ મળી જશે. અંદર લિંકમાં આવી જશે. હા બરાબર. બાબુભાઈ આમ બતાવવાનું કઈ કઈ જગ્યાએ છે તમારે? અત્યારે તો આપણે જે સાસણગીરથી નીકળીએ એટલે 4 થી 5 કિલોમીટર એક ટેમ્પલ છે. 1500 રૂપિયામાં 1500 રૂપિયામાં એક મહાદેવનું ટેમ્પલ આવે. ત્યાં આખો મેટલ રોડ આવે 5 કિલોમીટરનો. જી જી. ત્યાં ગાડી નીચે ઉતરીને તમે ફોટોગ્રાફી કરી શકો. પછી આપણે અંદર જઈને મગરમચ્છ ને એવું બધું આપણે જોવા મળે. બરાબર. પછી ત્યાંથી પછી આપણે દેવળિયા કઈ નદી છે? મગરમચ્છ? હિરણ નદી. હા, જે હિરણ નદી એવી છે કે આખા ગીરમાંથી નીકળે અને ડાયરેક્ટ સોમનાથ જાય. હા, એ 12 માસ ચાલુ હોય. 12 માસ ચાલુ હોય. પ્લસ કે એ જે નદી છે એ નદીની અંદરથી જે પાણી નીકળે છે, બરાબર, 52 ગામને પાણી મળે છે એ નદી. નદી વિશે અમારા ગામની હિરણ નદી છે, ગીરમાં આવેલી છે. આ નદી ગીરમાંથી થઈને ડાયરેક્ટ સોમનાથ જાય. બરાબર. એટલે સોમનાથમાં ત્રિવેણી સંગમ થાય. બરાબર. સરસ્વતી, કપિલા અને હિરણ ત્રણેયનું મિલન થાય ને પછી દરિયામાં જાય. બરાબર. અમારા ગીરની ફેમસ નદી છે હિરણ. આનું નામ હિરણ નદી છે. એટલે મગર આમાં મગર હોય, ફિશ હોય, પછી આમાં ઘણા બધા એનિમલ પાણી પીવા માટે આવતા હોય. સિંહ, લેપર્ડ, ડિયર, બધા એનિમલ આમાં પાણી પીવા. 12 માસ ચાલે? આ 12 માસ આપણે નદી ચાલી. નદી 12 માસ ચાલુ રહે. આની ઉપર એક મસ્તક છે ડેમ, કમલેશ્વર ડેમ. બરાબર. કમલેશ્વર ડેમમાંથી આ નદી નીકળી હિરણ. પપ્પુભાઈ સરસ મજાના દર્શન કરાવ્યા છે. હા, પપ્પુભાઈના નંબર અમે તમને લોકોને લિંકમાં મોકલી દઈએ છીએ. જ્યારે પણ અહીંની મુલાકાત લો ત્યારે પપ્પુભાઈની અવશ્ય મુલાકાત લો. પપ્પુભાઈ સાથે ડ્રાઈવ કરો. હા, બહુ મજા આવશે. કે જો આવો તો વહેલા સવારે 6 વાગે આવજો. એટલે સિંહ દર્શન થાય નહીં. બસ કહેતા નહીં, ખાલી ચોખ્ખું કહેવાનું. બરાબર. બાકી પપ્પુભાઈના વખતનું લડાઈ કરી પણ તમને એમ ના લાગવું જોઈએ કે પપ્પુભાઈને આને પૈસા લીધા છે. પપ્પુભાઈને લીધો બરોબર. પપ્પુભાઈ આમ પ્રમોશન કરવા એક પૈસો આપ્યો નથી. પણ આમ મજા આવી છે એટલે પપ્પુભાઈનો આભાર. બાબુભાઈ કયો સમય આવવા માટે બહુ સરસ રહે અહીંયા? જો તમે અત્યારે મેન તો ચોમાસામાં જે મેન જંગલ છે, જી, જે ટુરિઝમ છે, બરાબર, એ અત્યારે 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ હોય. બરાબર. પણ તમારે જો ચોમાસામાં અહીંયા આવવું હોય તો તમે આવી શકો. જી જી. આમાં તમે સાસણગીરની અંદર આવી જાઓ. બરાબર. સાસણગીરની અંદરથી તમે મારો કોન્ટેક્ટ નંબર છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો એટલે તમારે જે અમુક એન્જોય કરવો છે તો તમારે આ જીપ્સીમાં થઈ જશે, ખુલ્લી જીપ્સીમાં. બરાબર બરાબર. મેઇન જંગલ બંધ થઈ જાય છે. હા, પણ અમુક એરિયા જે છે એમાં આપણે ફરશું. વરસાદના કારણે તો કીચડ વધી જાય છે, ગાડીઓ ફસાવાની તકલીફ થાય છે, એટલે એ જંગલને કેટલા મહિના બંધ હોય? 4 મહિના બંધ. 4 મહિના બંધ હોય. બીજું એનિમલનો મીટિંગ ટાઈમ હોય. મિત્રો, હર હર મહાદેવ. સાસણગીરની મુલાકાતે આવ્યા હતા
2 કલાકથી રમણી પણ સિંહના દર્શન થયા શ્રીફળ મળ્યું છે કે સિંહના દર્શન થઈ જાય તો શ્રીફળ કરી નાખું પણ સિંહ જોવા મળ્યો હરણ જોવા મળે છે. હરણ જોવા મળ્યું છે મગર જોવા મળ્યો છે અને મોજો પણ તમે જોઈ શકો છો અહીંયા બેઠો છે જોવા મળે હા, બતાવો. મોજો મિત્રો અરે વાંદરો બે હાથમાં વાંદરો. મિત્રો સાસણગીર વચ્ચે એક શોર્ટકટ રસ્તો છે, હાઈવે નથી, કાચો રસ્તો જ છે, પણ એ બોટાદ જવા માટે બહુ નજીક પડે છે અને નહીંતર ફરીને જવું પડે છે. 30 કિલોમીટરનું અંતર કપાઈ જાય છે અને તમને જંગલનો નજારો પણ જોવા મળી જશે. હોર્ન ના વગાડવું હોય બરોબર ગીર નેશનલ પર વાયર સિક્યુરિટી પ્લાસ્ટિક પ્રતિબંધ છે તો પ્લાસ્ટિકનો અહીંયા બહુ પ્રતિબંધ છે. એ વાહ ગુંજો વિડીયો બનતો તો મિત્રો પણ વાઘ મેં જોયો છે પણ આ લોકો જોશે કે નથી એના માટે ખેદ છે. ફરી વાઘ આવશે ફરી વિડીયો બનશે. Style is the answer to everything. A fresh way to approach a dull or dangerous thing. સ્ટોપ પર કરી હવે એન્ટ્રી કરતી વખતે તમે જે પરમિટ બનાવ્યું હતું એ પરમિટ અહીંયા બતાવશો તો જ તમને એક્ઝિટ થવા મળશે.